વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં વિષય અંગ્રેજીમાં ગ્રામર જોઈશું. પહેલા આપણે આર્ટિકલ વિશે શીખી ગયા, તો આજે આપણે એનો બીજો પોઈન્ટ છે વોટ ઇઝ ઇટ, તેના વિશે જોઈશું. બરાબર. હવે ઇટ, વોટ ઇઝ ઇટ એટલે કે આ પ્રશ્ન વાક્ય છે. સમજાવી તમને શું છે? પ્રશ્ન વાક્ય છે, પ્રશ્નાર્થનું ચિહ્ન છે. તો આપણે પહેલા એ સમજવું પડશે કે વોટ એટલે શું. બરાબર. એનો અર્થ તો શું થાય છે, બોલવામાં જ આવી જાય છે, પરંતુ પૂરી વ્યાખ્યા આપણે અહીંયા જોઈએ કે વોટ એટલે શું. તો જુઓ, અહીંયા કોઈ પણ વસ્તુ, પ્રાણી કે જીવજંતુ. બરાબર. શું? તો વસ્તુ, પ્રાણી કે જીવજંતુ વિશે જાણવું હોય ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. જો ફરી, વસ્તુ, પ્રાણી કે જીવજંતુ વિશે જાણવું હોય ત્યારે શેના વડે પ્રશ્ન પૂછાય છે? તો વોટ વડે. જો હવે આગળ અહીંયા ટુ બી ના રૂપ તરીકે ઇઝ આવે છે. બરાબર ને, અહીંયા લખ્યું છે એવું. તો વોટની જોડે ટુ બી નું રૂપ શું છે? તો ઇઝ એ આવે છે, અને તે પણ શેનું છે? તો વર્તમાન કાળનું એકવચનનું રૂપ છે. શેનું છે? તો વર્તમાન કાળનું એકવચનનું રૂપ છે. જો અહીંયા તમને હું ઉદાહરણ સમજાવીશ એટલે વધારે ખબર પડશે. તો જો અહીંયા નંબર 1 માં આપણે મંકી લખ્યું છે. બરાબર છે. જો અહીંયા ચિત્ર તો નથી દોર્યું, પરંતુ મેં અહીંયા નામ લખ્યું છે કે મંકી, કે વાંદરાનું ચિત્ર છે. તો આપણે અહીંયા પ્રશ્ન પૂછીએ છીએ કે વોટ ઇઝ ઇટ. બરાબર. તે શું છે? તો જવાબમાં લખ્યું છે કે ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. તો જો અહીંયા થોડોક ફેરફાર થાય છે. જવાબ જ્યારે લખીએ છીએ ત્યારે શું થાય છે? તો ફેરફાર થાય છે. તો જે આ ઇટ છે મેં અહીંયા લાઈન કરેલી જ છે, તે અહીંયા પહેલા આવી જાય છે. બરાબર. અને પછી આખું વાક્ય એટલે કે જવાબ લખાય છે. હું તમને બીજું સમજાવીશ એટલે વધારે ખબર પડશે. તો જુઓ, બીજું આપ્યું છે એગ. બરાબર, કે ઈંડું. તો આપણે પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ ઇટ. ગુજરાતી તો ખબર પડી જશે બધાને કે તે શું છે. પડી ખબર? તો જુઓ, આ તમને મેં અહીંયા લાઈન દોરી હતી કે સમજાવ્યું છે કે અહીંયા ઈટ. તો ઈટ અહીંયા પહેલું આવશે અને પછી એ કેપિટલમાં આવ્યા. ઈટ ઇઝ એન એગ. બરાબર, કે તે ઈંડું છે. હવે જુઓ ત્રીજું કે કોઈ આપણે જીવજંતુ. અહીંયા 3 અલગ અલગ લીધા છે કે કોઈ પ્રાણી લીધું છે, કોઈ વસ્તુ લીધું છે અને કોઈ જીવજંતુ. તમને વ્યાખ્યા સમજાવી ને મેં કે વસ્તુ, પ્રાણી કે જીવજંતુ વિશે જાણવું હોય ત્યારે વોટ થી પ્રશ્ન પૂછાય છે. તો એવી રીતે અહીંયા આંટ એટલે કે કીડી. તો જુઓ, અહીંયા ફરી આપણે પ્રશ્ન બનાવીએ કે વોટ ઇઝ ઇટ. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવું. તો જવાબમાં હવે બધાને ખબર પડી જ ગઈ હશે. ઇટ ઇઝ એન આંટ. આંટ એટલે કીડી. બરાબર. અહીંયા એક જ કીડીની વાત થઈ છે માટે આપણે એન આંટ લખ્યું. અહીંયા એક જ ઈંડુની વાત થઈ છે એટલે માટે એન એગ લખ્યું, અને એક જ વાંદરાની વાત થઈ છે માટે આપણે અહીંયા મંકી લખ્યું છે. પડી ગઈ તમને સમજણ? આટલી ખબર પડી ગઈ ને? તો હવે આપણે આ જે વોટથી પ્રશ્ન બનાવ્યા છે તેવી જ રીતે અહીંયા સામે જુઓ પ્રશ્ન વાક્ય અને યસ અને નો માં ઉત્તર. અહીંયા આપણે વોટ એટલે કે WS થી બનાવ્યા છે. શેનાથી બનાવ્યા છે? WS થી બનાવ્યા છે. તો અહીંયા આપણે ટુ બી ના રૂપથી બનાવીએ છીએ. જુઓ, ઇટ ઇઝ અ મંકી. જેવું આ પહેલું આ છે એ જ ઉદાહરણ આપણે અહીંયા લીધું છે. ઇટ ઇઝ અ મંકી. અહીંયા થોડો ફેરફાર થઈ જશે. આ ઇઝ પહેલા આવી જશે અને ઇટ એની બાજુમાં આવી જશે. જ્યારે ઇઝ પહેલા આવે એટલે આ એનો શું થઈ જાય? કેપિટલ થઈ જાય. ઇટ ઇઝ અ મંકી. પાછળ પ્રશ્ન ચિહ્ન લગાવ્યો છે એટલે આપણે બોલવાનું પણ એ જ રીતે. ઇટ ઇઝ અ મંકી. તો જવાબમાં શું આવશે? યસ, ઇટ ઇઝ. અને નકાર વાક્ય બનાવવું હોય તો નો, ઇટ ઇઝ નોટ. બરાબર છે. આની અંદર આપણે ટૂંકમાં ઉત્તર આપી શકીએ છીએ.
જ્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે પૂરા વાક્યમાં આપીએ છીએ અને ટુ બી નું જે ક્રિયાપદ છે એનાથી પૂછીએ છીએ ત્યારે આપણે ટૂંકમાં ઉત્તર આપી શકીએ છીએ કે યસ ઇટ ઇઝ નો ઇટ ઇઝ નોટ અને ટૂંકમાં એથી નોટ નું જે છે એનું ટૂંકમાં બીજું ટૂંકું રૂપ પણ છે જો અહીંયા મેં લખી છે નો ઇટ ઇઝન્ટ બરાબર છે શેનું ટૂંકું રૂપ છે તો ઇટ ઇઝ નોટ નો ઇટ ઇઝ નોટ નું આ ટૂંકું રૂપ છે તમે આ પણ લખી શકો છો અને આ પણ આ રીતે પણ તમે લખી શકો છો આમાં બરાબર જો હવે તેવી જ રીતે આપણે બીજું અહીંયા એન એગ લઈએ બરાબર તો જુઓ પહેલા આપણે શું બનાવીએ પ્રશ્ન વાક્ય બનાવીએ તો આ અહીંયા આવતું રહેશે પછી આ અહીંયા આવી જશે બરાબર કેપિટલ લખવાનો છે આઈ ઇઝ eat an egg પાછળ પ્રશ્ન ચિહ્ન કરું is it an egg તો આપણે યસ અને નો બંનેમાં જવાબ આપીએ છીએ બરાબર તો યસ it is no it is not બરાબર અથવા તો તમે no it isn't એ રીતે પણ લખી શકો છો આ ટૂંકા રૂપમાં જે તમને ઉપર આ ઉદાહરણ મેં આપ્યું છે બીજું એ રીતે પણ તમે લખી શકો છો જો હવે એવું ત્રીજું છે it is an ant તો પ્રશ્ન વાક્ય બનાવીએ તો એમાં જુઓ is it an ant પાછળ પ્રશ્ન ચિહ્ન લગાવવાનું is it an ant શું તે કીડી છે તો આપણે યસ અને નો બંનેમાં જવાબ આપવાનો છે તો અહીંયા યસ પછી કોમા આવી રીતે કરવાનું છે it is no it isn't અહીંયા ટૂંકું રૂપ લખ્યું છે બરાબર છે નો it is not એવું નથી લખ્યું પરંતુ શું લખ્યું છે it isn't એનું ટૂંકું રૂપ લખ્યું છે તો તમને આટલી ખબર પડી ગઈ કે આ જે WH ક્વેશ્ચન છે અને પછી આ ટુ બી નું જે વર્તમાન કાળનું છે એના પ્રશ્નો છે એને આપણે ટૂંકમાં ઉત્તર આપી શકીએ છીએ બરાબર તો જુઓ અહીંયા વોટમાં ફરી એક વખત વ્યાખ્યા સમજી લો તમે કે કોઈ પણ વસ્તુ પ્રાણી કે જીવજંતુ અહીં લખ્યું છે બરાબર છે જો મંકી એ પ્રાણી એગ એ કોઈ વસ્તુ ઈંડું અને એન આંટ એ જીવજંતુ તો તેના વિશે કંઈ જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય છે પડી ગઈ આટલી ખબર તમને વોટ વિશે તો આપણે સમજી લીધું બરાબર કે તેનો અર્થ શું થાય છે કે કોઈ વસ્તુ પ્રાણી કે જીવજંતુ વિશે જાણવું હોય તો વોટ વડે પ્રશ્ન પૂછાય છે તો જુઓ અહીંયા કેટલાક અહીંયા તમને પ્રશ્ન પૂછ્યા છે અને જવાબ પણ આપણે લખવાના છે જે બે હું સમજાવીશ બાકીના જે બધા છે તમારે જેમ કહ્યું હતું એ પ્રમાણે નોટ બનાવી દેજો અને એ નોટની અંદર આ વાક્યો તમારે લખવાના છે એટલે ઉતારી દેજો વ્યવસ્થિત અને સારા અક્ષરે તો જુઓ હવે આગળ આપણે આ એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપીએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો હવે કૌંસમાં મેં શબ્દ આપ્યા છે બરાબર છે આમ તો જો કે ચિત્રો જ છે પરંતુ શબ્દો અહીંયા મેં લખ્યા છે તો એ શબ્દને જોવાનો છે ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા એનો જવાબ લખવાનો છે તો વોટ ઇઝ ઇટ પ્રશ્ન પૂછ્યો છે તમને આગળ પણ સમજાવ્યું છે મેં ઉદાહરણમાં કે વોટ ઇઝ ઇટ તો આપણે અહીંયા જવાબ લખીશું ઇટ ઇઝ અ ક્લોક સમજાઈ ગયું આટલું હવે ક્લોક છે બરાબર છે ઘડિયાળ છે કેટલી છે તો એક જ છે એટલા માટે અ ક્લોક હવે નીચે જુઓ તેવું જ વોટ ઇઝ ઇટ કે ભાઈ તે શું છે તો કૌંસમાં આપણે શું લખ્યું છે ટેબલ તો જવાબ આપણે લખીશું ઇટ ઇઝ કેટલા ટેબલની વાત થઈ છે તો એક ટેબલ તો ટેબલ ઇટ ઇઝ અ ટેબલ
વાક્યની અંતે પૂર્ણવિરામ કરવાનું. જવાબ લખીએ ત્યારે. પ્રશ્ન પૂછીએ તો પ્રશ્ન વાક્ય કરવાનું. હવે અહીંયા ત્રીજું જુઓ. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આવું, એટલે કે ઘુવડ. તો જવાબ આપણે આપીએ છીએ અહીંયા It is an owl. બરાબર, એટલે કે તે ઘુવડ છે. આટલું તમને સમજાઈ ગયું? હવે બાકીના જે આ 4 થી જે 11 છે એ તમારે 100 પેજની નોટની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું રહેશે.